તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ આણંદની તો આણંદ શહેરમાં રૂપાપુરા વિસ્તારમાં ટ્રકની કેબિનમાં ટ્રક ચાલકની હત્યા કરી અને ભાગી ગયેલા સાથી ટ્રક ક્લીનરને આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યું છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। જે હિસાબે આ સમગ્ર ઘટના બની હતી જ્યારે ટ્રક ડ્રાઈવર જે છે તેને એના કેબિનમાં જ ટ્રકના ક્લીનર દ્વારા હત્યા કરવામાં આવી હતી ત્યારે પોલીસે એક ત્વરિત કાર્યવાહી કરતા હાલમાં પોલીસે એક પ્રશંસનીય કાર્યવાહી કરી છે અને જે ક્લીનર હતો હત્યારો હતો તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે। जी सर, हत्याનો જે પેલો કેલાયો છે આરોપી ધરપકડ કરવામાં આવી છે। તારીખ 15/6/2025 રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હકીકત જાહેર થયેલ કે આણંદ શહેરના ગણેશ ચોકડી પાસે આવેલ રૂપાપુરા બ્રિજ પાસે એક ટ્રકમાં એક ઈસમ મૃત હાલતમાં પડેલ છે, જેની જાણ થતાં તાત્કાલિક આણંદ ટાઉન પીઆઈ ઝાલા, પીએસઆઈ શુક્લા, પીઆઈ ડોડિયા તથા ડિસ્ટર્બના માણસોએ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી અને ડેડ બોડી ચેક કરતા અને આ ડેડ બોડી બાબતે તપાસ કરતા ગિરીશભાઈ વજાભાઈ ગોહિલે ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તારીખ 14/6/2025 રાત્રિના 22:45 લઈ તારીખ 15/6/2025 સવારના 6:15 દરમિયાન કોઈપણ સમયે આ ટ્રકની અંદર ડ્રાઇવિંગ તરીકે કામ કરતા અરુણકુમાર રામપાલ રહેવાસી ફરુખાબાદ યુપી નાને આ જ ટ્રકની અંદર ક્લીનર તરીકે કામ કરતા ગૌતમ હૃદયરામે મર્ડર કરી નાસી ગયેલ હોવાની હકીકત જાહેર કરતા આ બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાના સંડોવાયેલ આરોપી યુપીનો હોય, જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા નેત્રમ સીસીટીવી કેમેરાના ચેક કરેલા હતા। આરોપી રાત્રે પોતાના જ ડ્રાઈવરને મર્ડર કરી નાસી ગયેલો હોય, ગુનાવાળી જગ્યાથી જે જગ્યાએ ગયેલો તે જગ્યાના નેત્રમના સીસીટીવી મહારાષ્ટ્ર થઈ મધ્યપ્રદેશ થઈ અને યુપી નાસી ગયેલ હોવાની હકીકત જણાવી આવતા અલગ અલગ ટીમો બનાવી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ 2 ટીમો બનાવી એક ટીમને મહારાષ્ટ્ર એમપી ખાતે મોકલી અને એનો આરોપીને ટ્રેસ કરેલો હતો અને યુપી ખાતે તેના વતનના સરનામે આરોપીની તપાસ કરતા મળી આવતા તેને લાવવામાં આવેલો છે અને આ આરોપીની પૂછપરછ કરતા તારીખ 14/6/2025 રોજ ગાડી પાર્ક કરવા બાબતે ડ્રાઈવર અને ક્લીનરને ઝઘડો થયેલો, જેમાં મરણ જનારે આરોપીને ટોમીથી મારતા બંને વચ્ચે ઝઘડો થતા ગાડીમાં મૂકેલી જે ટોમી અને લોખંડનો સળિયો છે તે મરણ જનાર અરુણકુમારને મારેલ હોવાની હકીકત જાહેર કરતા આ ગુનાના કામે આરોપી ગૌતમ હૃદયરામ લોધી રાજપૂત રહેવાસી ચાચુપુર 30 રામકી મળિયા ફરુખાબાદ યુપીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને ગુનાના કામે ઉપયોગ કરેલ લોખંડનો સળિયો તથા ટોમી કબજે કરવામાં આવેલો છે। આમ ગુનામાં સંડોવાયેલ આરોપી જે મહારાષ્ટ્ર, એમપી અને મધ્યપ્રદેશ અને યુપીમાં જઈ અલગ અલગ ગયેલ હોવા છતાં તાત્કાલિક આણંદ ટાઉનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને 3 થી 4 દિવસમાં અટક કરવામાં સફળતા મળેલ છે।